સદગુરુ મહારાજની જય. વખતે વખતે વાણી લાવો. હવે મળ્યો માનવ અવતાર, દિલમાં વિચારજો, જોજો એળે નો જાય, દિલમાં વિચારજો. જામીન આપ્યા છે તે તો ગર્ભમાં જમને, ભાવ ધરી ભજશું રે ભગવાન, દિલમાં વિચારજો, જોજો એળે નો વયો જાય, દિલમાં વિચારજો. બાર આવીને તું તો ભૂલો ભગવાનને, લાગી તને માયાની જંજાળ, દિલમાં વિચારજો. મળ્યો માનવ અવતાર, દિલમાં વિચારજો, જોજો એળે નો વયો જાય, દિલમાં વિચારજો. માત પિતા સૂત બંધવ બેનડી, સગું તારું સવારથ થાય, દિલમાં વિચારજો. મળ્યો માનવ અવતાર, દિલમાં વિચારજો, જોજો એળે નો વયો જાય, દિલમાં વિચારજો. પરસોત્તમ દાસ કહે શેતીને સાલ જાઓ, પરસોત્તમ દાસ કહે શેતીને સાલ જાઓ, ફળ એક લાખોની જાય, દિલમાં વિચારજો. મળ્યો માનવ અવતાર, દિલમાં વિચારજો, જોજો એળે નો વયો જાય, દિલમાં વિચારજો. કહેવાય છે કે 84 લાખ ફરી અને આ માનવ દેહ મળ્યો છે, તો સંતોનું કહેવું એવું છે કે એળે ન જાય, દિલમાં વિચારજો. રત્ના ભગત વાણી બહુ હારી લાયા છે, એના માટે થોડુંક ચર્ચા કરવી. જામીન આપ્યા તે ગર્ભમાં જમને, એ તો ભૂલી ગયો હાવ. એટલે ભૂલી જાવી છે ને, અહીંયા જ આપણે ખામી આવે છે, અને હજે ભૂલી જાવી છે. એ વખતે જ ભૂલ્યા છું, પણ હજે આપણે ભૂલી જાવી છીએ. આ સંતોએ કીધું જામીન આપીને આવ્યા, તો પછી હવે તો એ યાદ રાખવું જોઈએ ને, એમ હું કહું છું. એ વખતે ભલે ભૂલી ગયા, પણ અત્યારે તો આપણને નક્કી કરાયું ને, તો હવે તો યાદ આવવું જોવે ને કે આપણે જામીન આપ્યા છે. અને પછી રમડા મૂકશે નહીં, છોકર જામીન નથી છે, આડાવડા થાય છે એટલે મૂકે નહીં. એટલે આમાંથી જાગી જવાનું છે. મનુષ્ય અવતાર દેવથી દુર્લભ, તો હવે દેવથી દુર્લભ હોય તો દેવોને પૂજવાનું કારણ શું? દેવથી ને હવાયો કીધો, દેવથી દુર્લભ એટલે આ મનુષ્ય દેહ છે એ દેવથી દુર્લભ કીધો, એટલે દેવથી ને હવાયો છે. તો પોતે હવે મનુષ્ય છે, દેવથી હવાયો છે, તો પછી દેવની પૂજા કરવાની આવી જ ક્યાં? એટલે કીધું છે કે તારા નિજ સ્વરૂપને તું જોઈ લે. જયારે દર્શન જાય ને તો આંખો વીસીને દર્શન કરતો હોય, તો દર્શન કરવા જો હોય તો આંખ ઉઘાડી રાખ્યું તો ને, પણ એનો અંદરનો આત્મા બોલે છે. અંદર જે આત્મા રહ્યો ને એ બોલે કે તું અંદર જોઈ લે. આ દેવને, આ ભગવાનને, આખા વિશ્વને ઓળખવા વાળો તું શું? અને જ કે તો દેવી દેવલાને પૂજેથી શું થયું? કોઈ હાસા સંત મળી જાય તો સુખ થાય. આ તો આપણે પરંપરાથી પૂજા થતી જ આવી. એટલે કરવા ભગતે એમાં કીધું આ પૂજા એ જ મોટું પાખંડ. અત્યારે આપણે કહેવી છીએ ફલાણા બાપા પૂંજાય, ઓલા બાપા પૂંજાય,
તો પૂંજા એ જ પાખંડ છે. કરવા ભગતે ચોખ્ખું કીધું કે આ તો આપણે પૂંજા કરાવીને સામું પાખંડી બન્યા, એવો તો ક્યારેય એને વિચાર આવતો જ નથી. જે મોટી પૂંજા થતી અત્યારે દેહની મીઠા પૂંજા કરવા, તો એ દેહ કઈ રહેવાનો નથી, મૂર્તિ કઈ રહેવાની નથી. એના દરેક ખંડિત ખરી જાય ને ત્યાં કે હવે ન પૂંજાય નાખ્યા વળી બીજી લ્યો એટલે એનો ધંધો હાલ્યા રાખે. એમાં જો કાંઈ ફૂટતું તૂટતું ન હોય તો ધંધો ક્યાં હાલે? ફોટા તેમ લાવો એ તૂટી જાય છે, વળી બીજા લાવીને મૂકે. તો આવો ભગવાન છે તૂટી જાય એવો, આવો ઈશ્વર છે તૂટી જાય એવો? તો માણસ હું વળગ્યા થાય એટલું નહીં સમજાતું હોય. અને આ કંઈ કેમેરામાં આવે એવો હશે ક્યાંય? એવો કેમેરો જ નથી બન્યો કે આપણે એનો ફોટો લઈ લેવી. આ તો જે કાંઈ ઘાટના ફોટા આવે, અઘાટનો ફોટો આવે નહીં, પણ આપણે આપણી રીતે જ આપણે મૂર્ખ બનતા જ આવીએ છીએ. અને આપણને મૂર્ખ બનાવતા આવ્યા સાદી અનાદી કે જો 10 લાખ આપણા દેશના વિદ્યાર્થી વિદેશમાં ભણતા હોય તો અહીં એવી નિશાળીઓ ન થતી હોય? થાય. આવા મોટા મંદિર બને છે તો એવા નિશાળીઓ અને એવા શિક્ષકો અહીં ન લાવી શકીએ? પણ આ આદિ અનાદિ રાખ્યું સોળે છે. અને તે આ ભારતમાં જ તે બધું, ત્યાં કોઈ મંદિર ને મસ્જિદ વિદેશમાં કાંઈ છે નહીં. તો એનું ધ્યાન કોણ રાખતા છે? આપણે અલ્લાહને કોઈથી સંભાળતા નહીં, હિન્દુ કોઈ અલ્લાહને સંભાળે જ નહીં. તો અલ્લાહ એ આપણું શું બગાડ નાખ્યું? આપણા એક ભગવાનનું ને મુસલમાન ની સંભાળતા નહીં, તો એનું શું બગાડ નાખ્યું? એની પાસે બધું છે, પુત્ર પરિવાર છે, બધું છે. આપણી પાસે છે એમ એની પાસે છે. આમાંથી જ જાગવાનું છે, આ મોહની દરમાં જ જાગવાનું છે. આપણને જેનો મોહ લાગે છે ને, સવા ભગત કે આ દેખાય અદ્રશ્ય થાય છે, ગેપ થાય છે ગુજરી મેળા, આ સપના સુખમાં કાં બગાડ મૂરખ મોત તેરા, આ મોહ ડૂબ ગઈ દુનિયા, બધું અદ્રશ્ય થવાનું, ગેપ થાય છે ગુજરી મેળા. આમાં મોત સુલે બગાડો છો એમ. જે આંખથી દેખાય છે એ તો બધું માયા છે. તો માયાવાઈ શું પીડ્યા? રામભાઈ માયાવાઈ જ્યાં પરિણામ શું આવ્યું? માયાવી મૃગ હતો ને, એ માયાવાઈ જ્યાં પરિણામ શું આવ્યું? હેરાન થવાનું થાય છે ને. એમ કહો છો કે ત્રિકોણી જે માયા રહી ને એને તમે જ મૂકી દો કે માયાએ તમને નહીં ચાલ્યા, આપણે આને પકડે. એટલે જે માયામાં પડ્યા છે એના પરિણામ શું આવ્યા છે એ જોઈ લો. ગમે આ ઇન્દ્ર રાજાએ માયામાં ફસાણો, પરિણામ શું આવ્યું? એક ભંગને કારણે સત્ય ભંગ પામ્યો. એટલે એના પરિણામ શું આવ્યા છે જો માયામાં જે ફસાણા એના પરિણામ આવા જ હોય છે. પોતે આ સ્વયં પ્રગટ છે, સ્વયંભૂ કીધો. આ પ્રગટ બોલી રહ્યો, કરોડની મૂર્તિ લાવો બોલશે ને, એનું માઢું ક્યારેય ધોઈશે નહીં. એ મૂર્તિ પૂંજારી બધી સેવા સાકરી કરે. આથી તો પૂંજારી મોટો, એ મૂર્તિ મોટી. પૂંજારી છે એ તમને કિસે આવો બેહો, મંદિરના માન પૂંજારી હોય. તો પૂંજારી મોટો કે ભગવાન મોટો હશે? મૂર્તિ કઈ બોલવાની નથી, ક્યારેય ન બોલે. ગમે એટલી ખર્ચીને લાવો ન બોલે. એટલે આમ આપણે અંધશ્રદ્ધામાં ફસાતા જ્યાં માનતા એવું કરવી, માંડવા નખાવે જોઈશી આને વળગાય ને કે ભાઈ કામ થાય છે તો હું માંડવા નાખી, ન આવી કામ થાય તારે નાખવાનો, જોતા બંધ ન થઈ જાય. બરોબર ને? કે ભાઈ આ મારું કાર્ય થાય છે તો મારે માંડવો નાખવાનો,
નકર તમારે નાખો. અને આ જો તારો હાસ હોય ન થયું હોય તો તારે માંડવો નાખવાનો. હા એ આટલું જ કહેતા આવડે કે ન આવડે કે ભાઈ કામ ન થાય તારે નાખવાનો. માંડવો તો આપણે નાખવો જ છે તો બળ આવશે. આ પૈસો એમણામાં આવે છે. એમાં આ મજૂર વર્ગના માણસો હાંસે 2 જણા 500 રૂપિયા કમાઈને લાવતા હોય. તા તો આવા કોઈ આવી જાય દક્ષિણા દેવી જોઈએ. હવે 2 જણામાં 500 લાય એમાં 2 તો છોકરા હોય એને ભણાવવાના હોય, પરણાવવાના હોય, પટાવવાના હોય. તો માવતરે દાખલું હું તો દઈ દીધું. ક્યારે એને ન કીધું કે મારી પૂજા કરો. જલમ દીધો કઈ રીતે મોટા કર્યા પરણાયા પર એની મિલકત હતી આપી દીધી. પણ તોય ક્યારે એક એવો દાવો નથી કર્યો કે મારી પૂજા કરો. અને આ વગર જોઈતી પૂજા કરવાની. તો કે માવતરને ખબર છે કે આ મારો દીકરો છે, આને હેરાન ન કરાય. બરોબર ને? અને પૂજા કરવાથી માવતરની સેવા કરો. પૂજા કરવાથી હમારા નહીં થાય, ધરાય છે નહીં પૂજા કરવાય. પૂજા તો કોઈની કરાવે કે પૂજા કરીને દક્ષિણા લે એને પૂજાનો લાભ લેવો. એને ખબર છે પૂજા કરવા શું કાંઈ નથી થવાનું. ભાઈઓ માટે તો કાંઈ કે ઠીક, પણ આ બેનું જયારે એ ઘરોના પગ ધોઈને પાણી પીવે એનો ઉદ્ધાર થાય છે કે નહીં થાય એનું પરમાણ શું? અમથા તો ક્યાશક પતિ એ તારો પરમેશ્વર. તો અહીંયા એ ઠેકાણે જ રવાઈ દો. આપણે શું લેવા આગવું થવું જોવે. ભાષણ તો બધા હારા જ કરે, ભાષણમાં કોઈ પાછા નહીં પડતા. પણ અહીંયા રહેવું ઈ જ છે ને, રેણે તાતા લોસ. એ રેણીએ રહેવું કઠિન છે. એ કઠિન છે ને. ધગધગ તો થાંભલો કે પલ્લાદે બધ ભીરીતા કે ભગવાન પ્રગટ થયા, થાંભલો ફાટ્યો. પણ એ રેણી તાતા લો છે. રેણીને બધ ભીરીને ઉભા રહ્યો. તમે ઉભા રહ્યો રેણીને બધ ભીરીને. થાંભલો બધાને બાળી દેવાનો. ધગાવેલો હોય ધીર મૂકે. કેવડીઓને હાલી જાય કે થાંભલા ઉપર. એટલે એનો વિશ્વાસ બને. કોણ જોવાઈ ગયો તો અહીંયા કેવડીઓને હાલી જાય. અત્યારે ખાલી આ ઉનાળા ધગધગથી ધૂળ હોય ને એમાં કેવડીઓ મચ જાય. તડકે આમ જાય એવી મચ જાય. કેવા ભરમાં યાર, કેવા આપણને મૂર્ખ બનાય યાર. તો અત્યારે એ બધું ક્યાંય ગયું? ગમે એવો ભક્તિ કરતો એને ભરાવો એ લાલ થાંભલો કરીને ગરમ કરીને બધ ભરાવો જોઈએ. પાછો જાય છે ને, જાય જ નહીં બધ ભરવા. ક્યાં ખોટું પડે આ બધાને બાળે. અગ્નિનો સ્વભાવ છે એ બાળવાનો સ્વભાવ છે. પણ આ લખેલો ન બાળે. આ થાંભલો લખેલો છે કે ગરમ થાંભલો હતો. એવો તેમ હોમણ અગ્નિ લખીને રોન ઢગલામાં ભરાવો હળગે નહીં. પણ હાસો એક તીખારો પડી ગયો એટલે ઉપાડ. એમાં લખેલા છે એ કાંઈ ન કરે. એટલે જ કીધું ને લખેલું ખોટું પડશે, સાંભળેલું ખોટું પડશે. જ્યારે તમારો અનુભવ ત્યાં પૂગશે ને તો તમને જ નક્કી થાય છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, હવે મારે ક્યાં જવાનું છે. એ અનુભવ તમને નક્કી થાય છે. ને સંતે જ કહી દીધું કે નહીં આવ્યો કે નહીં જાય ખલકો ખૂબ બનાવ્યો. તું તો કે આજી અનાજીનો તું આવ્યો નથી ને તું જવાનો નહીં. સવારામ સાહેબે ચોખ્ખું કહી દીધું, બ્રહ્મ કા હમ બાળકા, બ્રહ્મ અમારી નાચ, બ્રહ્મથી ઉપજન બ્રહ્મમાં હમાય. ક્યાંય જવા આવવાનું આવતું નથી. પણ જવા આવવાનું કોનું આવે છે આ સમજ્યો નથી એને. આજે પૂંજા પાઠને ઠઠારામ પીડ્યો છે ને એને આવવા જવાનું થાય. શું કે એની અહીંયા આશા અધૂરી જ રહી જવાની. એ આખી જિંદગી પૂજા કરશે ને આરતીઓ કરશે ને
કોઈ દી એ જવાબ નથી દેવાનો. આ તો આપણને બેંક આવી દીધા કે કોલવા ભગત ગેબો લઈને ઉભો તો દૂધ પી ગયો. અત્યારે કોઈ એવા ભગત હશે જ ને, તો એ બધું ક્યાં વી જોઈશ જ્ઞાન. આવા ફસાયા છે. દેવળ ફેરવીને દર્શન દીધા, મંદિર ફેરી ગયો. તો આ તમારું મન મંદિરને ફેરવી નાખવાની વાત અહીંયા આવી. આ મન મંદિરને ફેરવી નાખવાનું, મન મંદિરના ખૂણે કચરો કાઢ નાખ્યો. જગ્યા થાય છે રેડો જ્ઞાન આવશે. પણ આપણે કચરો થી એટલો ભૂજ દીધો માલપા, જ્ઞાન આવવાનો માગ જ નહીં થવા દીધો. અને એ ભરમાઈ વાળ્યા ખોટા પાખંડીએ. એટલે હાસ્ય વસ્તુ સમજવા જ નહીં દે. અને તમારામાં જો તમને ભગવાન દે તેમ ફરીને અહીંયા ન જાઓ, આમાં બતાવી દે તો તમે અહીંયા ન જાઓ. તમારા આંટા અહીંયા મટી જાય, પણ આને ધોતા જ રાખવાના. સમજ્યા? કાન ફૂંક્યા પાપથી છેટો રહી છે અને પૂનથી નજીક રહી છે. 12 મહિને કંઈક મને દેતો રહી છે. વાત અહીંયા આવે, અહીંયા પડે છે. હા. વાત અહીંયા પડી છે. ગુરુને દક્ષિણા લ્યો. હવે ગુરુ દક્ષિણા, ગુરુ શું ભિખારી છે? દેવોનો દેવ છે. દક્ષિણા અહીંયા હોય કાંઈ? અખો કે આ તો બધા છે ઉત્પાત, પેટ ભરવાના પાખંડ છે કે. પણ પેટ ભરવા હોય ત્યાં સુધી હું જ કહું છું સારું કે આ પેટ ભરાતા ધરાઈ રહ્યા પછી ઉપાય દે નહીં. પણ આ તો ભંડાર ભરવા માંડ્યા છે. કેટલા હિસાબની વાત. એક હળંગ 2 કટકા નથી કરતા. તો એવી ગાદગીઓ મેઠો પગ નહીં મૂકવાનો. મોટું ગાદગીઓ ભલે હોય તારી પણ એ બધું પીડ્યું રહેવાનું. સાતો રહે. પીપળાના પાન ગઢા થઈને ખતતા ને તો ઓલી કૂપળીઓ દાંત કાઢતી હોય તો એ પીપળાના એ પાન બોલ્યા, પીપળ પાન ખરંતી હસતી કૂપળિયા, મુજ વીતી તું જ વીતશે ધીરી બાપુરી. ભગવટો આવે આવે ને આવે, પરપંચનો પૈસો કોઈ દી ન પસે. એ કર્મને આજે કર્મ પ્રધાન છે. કર્મ જેટલા કરો એટલા ભોગવવા જોઈએ. ભલે એને જે ઉદ્ધામાં કરવા એ કરી લે. જેટલા ભરમા હોય એટલા ભરમાવી દે. પણ એ પૈસો ન પડશે. પેલાની મહેનત નો હશે, પછી એમાં નો. એટલે કીધું ને કે ભલે તમારી મહેનત હોય, બરોબર ને, તમે અન્નક્ષેત્ર ન ખોલી શકો. પાવડા મારી અન્નક્ષેત્ર ન ખોલે, પેટ ભરાય. પણ એ મહેનતનું તમે એકાદન જમાવી દીશો ને તો એ આશીષ તમને મળશે. એટલે હદાવ્રત ન ખોલી શકો, કાંઈ નહીં. અત્યારે હદાવ્રતની જરૂર જ એવા કોઈ ભૂખ્યા નથી અત્યારે. અત્યારે આ સમયમાં કોઈ મહેનત કરે ભૂખ્યો ન રહે. આવો કોઈ યુગ નહોતો. સુવિધા જ નથી. સતયુગ હતો તો એવી સુવિધા નથી. તો એકબીજાને ફોન કરીને ન ભેગા થઈ જાય, નથી સુવિધા. એટલે અત્યારે માણસોને આ જ નથી સમજાવવા દેતા. પાખંડી લોકો જ નથી સમજાવવા દેતા. એ ઓલ્યો મુકાવીને ઓલ્યો પકડાવે, પણ કાંઈક પકડાવી દે. સદગુરુ મહારાજ